મિત્રો, સિટી વિસ્તારની બહારની જે જમીનો હતી એ જમીનોને એને થઈને ત્યાં બિલ્ડરોએ પોતપોતાની સ્કીમ બનાવી. હવે એ જે જમીનો છે એની ઉપર તમે પ્રોપર્ટી પરચેસ કરવી પડી એ સ્કીમમાં, તો હવે તમારે પ્રોપર્ટી કાર્ડમાં કેવી રીતે એન્ટ્રી કરવાની? આ છેલ્લા 15 દિવસમાં લગભગ 4 થી 5 ક્લાયન્ટની આ માટે ક્વેશ્ચન આવ્યા કે અમારે પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી કરાવી છે. તો હવે એવા કિસ્સામાં શું કરવું એ આપને જણાવું. સિટી વિસ્તારની બહારની જે જમીનો હતી એ ખેતીની જમીનો હતી. એ ખેતીની જમીનોને બિન ખેતી કરવાનો એનએનો ઓર્ડર થાય અને એનએનો ઓર્ડર થયા પછી 7/12માં એમનું નામ ચડે, જે લેનાર છે એનું નામ ચડે. અત્યારે વડોદરા સિટીની બહારની જેટલી જમીનો છે, જે ભાઈસર વિસ્તાર છે, ચાપડ વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડમાં નામ નથી ચડેલા. 7/12માં નામ ચડેલા છે લોકોના. જે ફ્લેટ લીધા છે, જે લોકોએ બંગલો લીધા છે, જે લોકોએ ખુલ્લા પ્લોટ લીધા છે, એ લોકોના 7/12માં નામ ચડેલા છે, પણ પ્રોપર્ટી કાર્ડ બનેલું નથી. એવા કિસ્સામાં શું કરવાનું? તો તમારે સૌથી પહેલા જમીન ડીએલઆરની ઓફિસમાં જમીનના જે કાગળિયા છે, જે એને ઓર્ડરથી કોપી લઈ અને બિલ્ડરના દસ્તાવેજની કોપીથી લઈને તમામ કાગળિયા એ બધાની ડીએલઆરમાં એપ્લિકેશન કરી અને પ્રોપર્ટી કાર્ડમાં 7/12ની માંથી બિનખેતીનો હુકમ થયો એની એન્ટ્રી પડાવવી પડે. અને એ બિનખેતીના હુકમની સૌથી પહેલી એન્ટ્રી પડે ત્યાર પછી જ તમારા દસ્તાવેજ, ઇન્ડેક્સ આ બધા પેપરના આધારે દરેક ફ્લેટ ઓનર કે દરેક પ્લોટ ઓનર કે દરેક બંગલાવાળાની એન્ટ્રી પડે. એટલે ખાસ ધ્યાન રાખજો, જો તમારી ફક્ત 7/12માં એન્ટ્રી હોય તો તમને તકલીફ ક્યાં પડશે કે જ્યારે તમે નહીં હોય ને તમારા વારસદારોનું નામ ચડાવવા જશે તો 7/12માં સિટીની હદમાં એવી એ પ્રોપર્ટી આવી હશે એટલે 7/12માં તમારા વારસદારોના નામ ચડે નહીં. એટલે ખાસ ધ્યાન રાખો કે 7/12માં તમારું નામ ભલે માલિક તરીકે ચડી ગયું છે, પણ એનું પ્રોપર્ટી કાર્ડમાં તમારું નામ ચડ્યું છે કે નહીં એ ખાસ ચેક કરજો. ના હોય તો બધા ફ્લેટ ઓનર્સ બધા ભેગા થઈને અવશ્ય આ કાર્ય પૂર્ણ કરજો અને તમારા બધાનું પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવજો.